અગાઉના પાર્ટમાં આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી વિશે શીખ્યા. આ પાર્ટની અંદર આપણે અપૂર્ણાંકોના ગુણાકાર અને ભાગાકાર વિશે શીખવાનું છે. જુઓ, અહીં આપણને એક ગુણાકાર આપેલો છે, તો એના છેદ ઉપરથી જોતા આ સમછેદી અપૂર્ણાંકનો ગુણાકાર છે. હવે સમછેદી અપૂર્ણાંક હોય કે વિષમછેદી અપૂર્ણાંક હોય, એનો ગુણાકાર બંનેનો એક સરખી રીતે થાય છે. જુઓ, ઉપર અંશનો ગુણાકાર કરવાનો, અંશનો ગુણાકાર, અને નીચે છેદનો ગુણાકાર કરવાનો. તો 4 ગુણ્યા 3, અંશની અંદર 4 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 8. જો 4 દુ 8, ઉપર 3, નીચે 2 ગુણ્યા 8, 2 ગુણ્યા 8 એટલે કેટલા થયા? 16. આનો જવાબ 3/16 આવે. હવે આપણને બીજો એક દાખલો આપ્યો છે કે 3/5 ગુણ્યા 4/5. તો ઉપર અંશનો ગુણાકાર કરશું 3 ગુણ્યા 4, નીચે છેદનો ગુણાકાર કરશું 5 ગુણ્યા 5. તો જુઓ, 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12, નીચે 5 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 25. આમાં ક્યાંય છેદ ઉડતા નથી, તો આનો ઉત્તર આવશે 12/25. આ સમછેદી અપૂર્ણાંક હતા. હવે માનો કે વિષમછેદી અપૂર્ણાંક આપેલા છે કે 3/7 ગુણ્યા 4/5 આવું આપેલું છે. તો આમાં જો, આમાં ક્યાંય અંશ સરખા નથી, છેદ પણ સરખા નથી, તો ઉપર અંશનો ગુણાકાર કરો કે 3 ગુણ્યા 4 છેદમાં 7 ગુણ્યા 5, 7 ગુણ્યા 5. તો 3નો 4 હારે ગુણાકાર કર્યો તો કેટલા આવ્યા? 12. છેદમાં કેટલા આવ્યા? 7×5 = 35. વધારાના 2-4 દાખલાની પ્રેક્ટિસ કરીએ. જુઓ, 3/8 ગુણ્યા 4/9 આવું આપેલું છે. તો ઉપર શું આવશે? 3 ગુણ્યા 4 છેદમાં શું આવશે? 8 ગુણ્યા 9. તો જુઓ, 4 દુ 8, 3 તેરી 9, ઉપર શું છે? કાંઈ નહીં, 1. છેદમાં કેટલા છે? 2 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 6. 1/6 જવાબ આવે. આવી જ રીતે એક વધુ દાખલો લઈએ કે 5/8 ગુણ્યા 7/11. તો ઉપર આપણે શું કરશું? અંશનો ગુણાકાર કરવાનો, એટલે 5 ગુણ્યા 7 છેદમાં 8 ગુણ્યા 11. ક્યાંય છેદ ઉડેવું છે નહીં, તો 5×7 = 35, અને છેદમાં આવશે 8 ગુણ્યા 11 એટલે 11×8 = 88. 35/88 ગણાય. આ થયા આપણે સમછેદી અને વિષમછેદી, એમાં ગુણાકાર, અંશનો અંશમાં ગુણાકાર કરવાનો અને છેદનો છેદમાં ગુણાકાર કરવાનો, અને
અતિ સંક્ષિપ્ત રૂપમાં એનો જવાબ લાવી આપવાનો હોય છે. હવે આવે છે ભાગાકાર. 4/3 ભાગ્યા 2/3. તો અહીં તમે જુઓ કે અહીંયા તો છેદ સરખા છે, તો આને જેના છેદ સરખા હોય એને આપણે કેવા કહીએ છીએ? સમછેદી અપૂર્ણાંક કહીએ છીએ. વિષમછેદી અપૂર્ણાંકમાં પણ આ જ પ્રોસિજર લાગુ પડવાની છે. તો પહેલાં 4/3 એમને મૂકી દો. અહીંયા ભાગ્યા છે તો એની જગ્યાએ ગુણ્યા કરવાના. ભાગ્યા છે તો શું કરવાનું? ગુણ્યા. આ કેટલા છે? તો કે 2/3. તો એનો વ્યસ્ત કેટલો થાય? 3/2. આ બે સંખ્યા છે એ સામે ઉલટાવી નાખવાની. છેદ હોય અંશમાં લઈ લેવાનો, અંશ હોય તો છેદ. એને વ્યસ્ત સંખ્યા કહેવાય. તો 4/3 ગુણ્યા 3/2. તો તમે જોશો કે 4 ગુણ્યા 3 ઉપર અંશનો ગુણાકાર કરવાનો. આ અંશનો ગુણાકાર જેમ પેલો ગુણાકાર કરતા હતા એમ નીચે છેદનો ગુણાકાર. 3 ગુણ્યા 2. તો જો આ 3 ને આ 3 ગયા, 2 × 4. તો આનો જવાબ કેટલો આવ્યો? 2. બીજો એક દાખલો લઈએ કે 7/5 ભાગ્યા 11/14. બરોબર? તો જુઓ 7/5 એમને એમ રહેશે. અહીંયા ભાગ્યા છે તો આપણે શું કરશું? ગુણ્યા. 11/14 છે તો એનું શું થઈ જશે? 14/11. બે રકમ છે એ ઉલટી નાખવાની છે. તો 7 × 14 અને 5 × 11. ક્યાંય છેદ ઉડે એવું છે નહીં. તો 7 × 14 એટલે 14 × 7, 14 × 7 98. અને 5 × 11 એટલે 11 × 5 55. 98/55 જવાબ આવે. આગળ એક દાખલો ગણીએ કે 3/5 ગુણ્યા ભાગ્યા 5/2. તો જો 3/5 એમને રહેશે, ભાગ્યા છે તો ગુણ્યા થઈ જશે. 5/2 છે તો એને શું કરવાનું? 2/5. તો ઉપર કેટલા આવશે? 3 × 3, 3 × 2. અને નીચે કેટલા આવશે? 5 × 5. તો 3×2 = 6 અને 5×5 = 25. આવી રીતે આપણે સમછેદી હોય કે વિષમછેદી હોય એના આપણે ભાગાકાર કરવા હોય તો ભાગાકારની નિશાનીને ગુણાકારમાં પલટવાની અને જે બીજી સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યા લેવાની હોય છે. હજી એકાદો દાખલો આગળ જોઈએ. માનો કે 3/9 ભાગ્યા 16/8 આવું આપેલું છે. તો 3/9 એમને એમ રહેશે. ભાગ્યા છે તો અહીંયા શું કરશું? ગુણ્યા. 16/8 એટલે 8/16. હવે જુઓ 8×2 = 16, 3×3 = 9. ઉપર કેટલા વધ્યા? 1. નીચે કેટલા વધ્યા? 3×2 = 6. 1/6 જવાબ આવે. વધુ એક દાખલો લઈ કે 4/6
ભાગ્યા 1/2. તો શું કરશું? પહેલાં કેટલા લેશું? 4/6 ભાગ્યા છે તો અહીંયા શું કરશું? ગુણ્યા કરશું 1/2, એટલે 2/1 કરો તોય ઠીક છે, ન કરો તોય કાંઈ ફરક પડે નહીં. તો 2 તેરી 6, ઉપર કેટલા રહ્યા? 4, નીચે કેટલા રહ્યા? 3. 4/3 જવાબ આવે. હવે જુઓ, અહીંયા એક આપણને એક્ઝામ્પલ આપેલો છે જે જવાહર નવોદય વિદ્યાલયમાં અગાઉ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર જવાબ કેટલો આવે છે? 23/25. તો બે ગુણાકારની જે સંખ્યા છે એમાંથી એક સંખ્યા છે એ 46/50 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો ધારો કે બીજી સંખ્યા છે એ કઈ છે? x છે. બીજી સંખ્યા કઈ છે? x છે. તો x અને 46/50 ગુણાકાર કરો. x ગુણ્યા 46/50, તો એનો જવાબ શું આવે છે? 23/50 આવે છે, બરાબર 23/50. ખ્યાલ આવ્યો? જુઓ, બે સંખ્યાનો ગુણાકાર કીધો છે તો આપણે એક સંખ્યા એમાંથી આપી દીધી છે. કઈ? તો કે 46/50 આપણને આપી દીધી છે. બીજી સંખ્યા આપણે ધારી લીધી, તો એ આપણે એક સંખ્યા ધારી, તો x ગુણ્યા 46/50 બરાબર કેટલો આવ્યો? 23/50. તો હવે આપણે એક્સની કિંમત મેળવવી છે. તો એક્સ, આ એક્સને એમને એમ રહેવા દો, બરાબર છે? 23 બરાબર 23/50 એમને એમ રહેવા દેવાના. આ જે 46/50 છે એ અહીંયા કેવા છે? ગુણ્યા. કેવા છે? ગુણ્યા. તો સામે જશે તો કેવા થઈ જશે? ભાગ્યા. બરાબર? તો ભાગ્યા કરવા હોય તો ભાગાકારની જગ્યાએ આપણે નિશાની કઈ મૂકવાની? ગુણાકારની. હવે અહીંયા 46/50 છે તો એને બદલે આપણે કેટલા લખશું? 50/46. રાઈટ? રકમ વ્યસ્ત કરી નાખી. તો આ 50 અને આ 50 જતા રહ્યા. 23×2=46. તો નીચે કેટલા વધ્યા? 2. ઉપર શું છે? કાંઈ નહીં, તો 1. તો 1/2 જવાબ આવે. હવે આમાં 4 ઓપ્શન આપેલા છે, એમાં સીની અંદર 1/2 આપેલું છે. તો આપણો સાચો જવાબ છે એ 1/3 છે. હવે આપણે જે અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર શીખા એના હોમવર્કના દાખલા છે. જો દાખલા નંબર 1, 3/4 ગુણ્યા 2/5 ગુણ્યા 1/6. આપણે જે બબે સંખ્યાને શીખાતા એને બદલે 3 સંખ્યાનો ઉપર ત્રણેય અંશનો ગુણાકાર કરવાનો અને નીચે ત્રણેય છેદનો ગુણાકાર કરવાનો. જ્યાં છેદ ઉડતા હોય એ ઉડાડી અને અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. દાખલા નંબર 2 છે 2/7 ગુણ્યા 4/5 ગુણ્યા 5/4. ત્રીજો દાખલો છે 2/9 ગુણ્યા 4/3. હવે એવી જ રીતે ભાગાકારના પણ તમને 3 દાખલા આપેલા છે કે 7/8 ભાગ્યા 5/4. બીજો દાખલો છે 2/9 ભાગ્યા 1/9. અને ત્રીજો દાખલો છે 7/4 ભાગ્યા 16/14. આ 6 દાખલા તમારે
ગણવાના છે. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ એક તો અપૂર્ણાંકની સરખામણી. નાનો અપૂર્ણાંક સરખામણી કરો એટલે નાનો અપૂર્ણાંક કયો હોય, મોટો અપૂર્ણાંક કયો હોય, અપૂર્ણાંક છે એને ચડતા ક્રમમાં ગોઠવવા છે અને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. આ બધું સરખામણી માટેના 4 થી 5 સ્ટેપ એવા છે કે એ બહુ વ્યવસ્થિત ધ્યાનથી તમારે સમજવાના છે. એ સ્ટેપ તમને યાદ રહી જાય તો અપૂર્ણાંકને લગતા કમસે કમ 2 થી 3 માર્કના સવાલો છે એ તમે સોલ્વ કરી શકશો. તો સૌ પહેલાં અપૂર્ણાંકની સરખામણી છે એ આપણે શીખી. તમને 2 અપૂર્ણાંક આપવામાં આવ્યા કે 1/3 અને 1/4. બરાબર. હવે આમાં જુઓ, એક અપૂર્ણાંક 1/3 છે, બીજો અપૂર્ણાંક 1/4 છે. તો તમે આનું માર્કિંગ કરો પહેલાં કે આના અંશ કેવા છે, સરખા છે. કેવા છે? સરખા. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. તો 1/3 અને 1/4, 1/3 અને 1/4, આમાં કયો અપૂર્ણાંક મોટો કહેવાય? મોટે ભાગે વિદ્યાર્થીઓ છે ને 1/4 સિલેક્ટ કરી લેતા હોય. બરાબર. પણ એ ખોટું છે. એ ખોટું છે. જુઓ, અંશ જ્યારે સરખા આપેલ હોય, લખી લેજો, અંશ સરખા આપેલ હોય તો જે છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. તો અહીં અંશ બેયના સરખા આપેલા છે, 1 1. તો આમાં છેદ કેનો નાનો છે? 1/2નો. તો આ અપૂર્ણાંક જે છે એ અપૂર્ણાંક કેવો થશે? મોટો. અને આ અપૂર્ણાંક છે જેનો છેદ મોટો છે એ આ અપૂર્ણાંક કેવો થશે? નાનો. જો બરાબર ધ્યાનથી જુઓ ને તો 1/3 એટલે માનો કે એક સફરજન આપેલું છે, તો એમાંથી 2 ભાગ કરવાના છે, એટલે કે એક ફાડું આખું તમારે ખાવાનું છે. બરોબર. હવે એક બીજું સફરજન આપેલું છે, એના 4 ભાગ કરવાના. 1/4 એટલે કેટલા ભાગ કરવાના થયા? 4. એમાંથી તમારે આટલો જ ભાગ ખાવાનો છે, આમાંથી આટલો ભાગ ખાવાનો. તો કયો વધુ ભાગ છે? 1/2 વાળો. તો 1/2 છે, જો એનો છેદ નાનો છે, તો જે અંશ જ્યારે સરખા આપેલા હોય, બરાબર યાદ રાખી લેજો, અંશ સરખા આપેલ હોય તો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. આને આપણે કહેશું સ્ટેપ નંબર 1. સરખામણી કરવા માટે આવા 5-6 સ્ટેપનો આપણે ઉપયોગ કરવો પડશે. એટલે કાળજીપૂર્વક પહેલાં આપણે અંશ સરખા આપેલા છે, તો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. આગળ વધીએ. હવે આપણને એક આવી રકમ આપી છે, 11/3, 11/17, 11/7, 11/5 અને 11/13. તો આમાં આપણે 3 વસ્તુ શોધવાની, 4 વસ્તુ શોધવી છે કે સૌથી નાનો અપૂર્ણાંક,
સૌથી મોટો અપૂર્ણાંક પછી ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. બરોબર. હવે જો 11/3, 11/17, 11/7, 11/5 અને 11/13. ઉપર તો બધામાં 11 આપેલા છે, દરેકમાં 11 આપેલા છે. આની પહેલાં આપણે જોયું કે અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક સૌથી મોટો અને જેનો છેદ મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો. તો આમાં કેનો બધાથી નાનો અપૂર્ણાંક શોધવો છે? તો જેનો છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. તો આમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો થશે? 11/17. ખ્યાલ આવી ગયો? મોટો અપૂર્ણાંક કયો કહેવાય? કે એનો છેદ બધાયથી નાનો હોવો જોઈએ. તો કયો આવશે? 11/3. 11/3. જો 11/3 છે એ બધાયથી નાનો મોટો અપૂર્ણાંક થાય. આપણે અગાઉ શીખ્યા ને કે અંશ જ્યારે સરખા આપેલ હોય ત્યારે જેનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. તો આમાં બધાયથી નાનો કયો છે? જો અહીં 3 છે, અહીં 17 છે, અહીં 7 છે, 5 છે અને 13 છે. તો 3 છે એટલે આ અપૂર્ણાંક મોટો, આ અપૂર્ણાંક નાનો. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા છે. ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો શું કરવું પડે? સૌ પહેલાં નાનો અપૂર્ણાંક લેવાનો. નાનો અપૂર્ણાંક કયો આવશે? 11/17. 11/17. પછી 17થી નાનો કયો થાય? એનાથી મોટો 13. 11/13. પછી કયો આવશે? 17 ગયા, 13 ગયા, પછી 7. 11/17, 11/5 અને 11/3. આને આપણે ચડતા ક્રમમાં ગોઠવા ગણાય. બરોબર. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે તો શું કરવાની? આની રિવર્સ લાઈન લેવાની. બધાયથી મોટો કયો થશે? 11/3. એનાથી નાનો કયો થશે? તો કે 11/5. એનાથી નાનો કયો થશે? 11/17. એનાથી નાનો કયો થશે? 11/13. એનાથી નાનો કયો થશે? 11/17. હવે તમને 2 સંખ્યા આપી છે કે 1/4 અને 3/4. તો આમાં કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો? તો અહીંયા તમે જોશો કે છેદ છે એ કેવા છે? સરખા છે. જ્યારે
છેદ સરખા આપેલ હોય તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને જેનો છેદ નાનો તે અપૂર્ણાંક નાનો. જો 1/4 અને 3/4, બરોબર. તો છેદ બેયના સરખા છે, 4 અને 4. તો 3/4 છે આ અપૂર્ણાંક કેવો થશે? મોટો, કારણ કે એનો અંશ કેવો આપેલો છે? મોટો. અને આ અપૂર્ણાંક છે એ કેવો થશે? નાનો. આમ તમે જોશો તો માનો કે 1/4, એટલે માનો કે આ એક સફરજન છે, આ બીજું સફરજન છે, બરોબર. તો આના 4 ભાગ કરેલા છે. આના 4 ભાગ કરી અને તમારે એક ભાગ ખાવાનો છે. જ્યારે આ સફરજનના 4 ભાગ કર્યા છે, પણ તમારે 3 ભાગ ખાવાના છે. આ 3/4 છે. તો કોણે વધુ ખાધા હોય? 3/4 છે, બરોબર. એટલે 3/4 છે એ અપૂર્ણાંક છે એ મોટો ગણાય. જ્યારે છેદ સરખા આપેલ હોય, યાદ રાખી લેવાનું, લખી લેવાનું, જ્યારે છેદ સરખા આપેલા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો અને જેનો છેદ નાનો એ અપૂર્ણાંક નાનો. અહીં આપણને 4 સંખ્યા આપેલી છે: 3/11, 17/11, 7/11 અને 5/11. તો આમાં પહેલાં તો સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો આપણે વાત થઈ કે છેદ જ્યારે સરખા આપેલા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. જો આના અંશ છે એ 3, 17, 7 અને 5 છે. તો કયો અંશ મોટો છે? 17. તો સૌથી મોટો અપૂર્ણાંક કયો થશે? 17/11. સૌથી નાનો અપૂર્ણાંક કયો થશે? સૌથી નાનો અપૂર્ણાંક કયો થશે? જોવો જી કે છેદ તો હરખા છે, તો બધાયથી અંશ નાનો કયો છે? બધાયથી અંશ નાનો છે 3/11. તો 3/11 છે એ સૌથી નાનો અપૂર્ણાંક થશે. હવે તમને એમ કે આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં ગોઠવાય તો પહેલાં શું કરવું પડે? પહેલાં નાનો અપૂર્ણાંક, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો અને પછી એનાથી મોટો. માનો કે ચડતા ક્રમમાં ગોઠવવા છે. ચડતા ક્રમમાં ગોઠવવા છે તો પહેલાં સૌથી નાનો અપૂર્ણાંક કયો થશે? 3/11. એનાથી મોટો કયો થશે? 5/11. એનાથી મોટો કયો થશે? 7/11. એનાથી મોટો કયો થશે? 17/11. આ કરાવું છું, સમજાય છે ને? સમજાય છે ને?
તો 3 11 અંશ, 5 11 અંશ, 7 11 અંશ અને 17 11 અંશ. હવે માનો કે તમને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે, તો આને બધાને શું કરવાનું? ઉલટાવી નાખવાના. એટલે પહેલાં ક્યાં આવશે? સૌથી મોટો. સૌથી મોટો કયો છે? 17 11 અંશ. 17 11 અંશ. એનાથી નાનો કયો થશે? 7 11 અંશ. એનાથી નાનો કયો થશે? 5 11 અંશ. અને એનાથી નાનો કયો થશે? 3 11 અંશ. હવે આપણે શીખી છીએ એ સ્ટેપ નંબર 3 અપૂર્ણાંકની સરખામણીની અંદર. પહેલાં આપણે અંશ સરખા હતા એવા જોયા, પછી છેદ સરખા હતા એવા જોયા. હવે આપણે એવા શીખવા જઈ રહ્યા છીએ કે જેના અંશે સરખા નથી અને છેદ પણ સરખા નથી. દાખલા તરીકે તમને એમ કીધું કે 3/5 અને 7/8. આવી બે સંખ્યા જ્યારે આપેલી હોય, આવી જ્યારે બે જ સંખ્યા આપેલી હોય તો શું કરવાનું? કે આ બે સંખ્યાથી વધુ આપણે કમ્પેરિઝન કરી શકીએ નહીં. વધારાની જો સંખ્યા આપેલી હોય તો આપણે આને સમછેદી અપૂર્ણાંક કરવા પડે, એટલે કે લસાઅ કાઢવો પડે. હવે જો પહેલાં લસાઅ કાઢીને જોઈએ. 3, 5 અને 8. આની અંદર હું તમને બે સિસ્ટમ બતાવી રહ્યો છું. એક લસાઅ કાઢીને અને બીજી શોર્ટ ટ્રિક્સથી. જો 5 અને 8, તો 5 × 8 એટલે લસાઅ આવ્યો આનો 40. કેટલો લસાઅ આવ્યો? 40. હવે જો 3/5 છે. 3/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર જુઓ લસાઅ કેટલો આવ્યો છે? 40. એ ક્યાં મૂકવાના આપણે? છેદમાં. અહીં મૂક્યા 40. હવે 5ને કેટલાય ગુણો તો 40 થાય? તો કે 5 8 40. 5 8 40 થઈ ગયા. તો અહીંયા 8 ગુણ્યા, તો અહીંયા પણ કેટલાય ગુણવા પડશે? 8. તો 3 8 24. બરોબર. આ 3/5 છે એની જગ્યાએ હવે આપણે કેટલા લખી શકશું? 24 40 અંશ. હવે 7/8 વિધિ કરીએ. 7/8 જુઓ, એને ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેદમાં કેટલા આપ્યા છે? લસાઅ 40. તો 8ને કેટલાય ગુણીએ તો 40 થાય? તો 8ને 5 ગુણવા પડે. કેટલાથી ગુણવા પડે? 5. જો અહીંયા 5 ગુણી તો અહીંયા પણ કેટલાય ગુણવા પડે? 5. તો 7 5 કેટલા થયા? 7 5 35. હવે આપણે આ બે વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. 24 40 અંશ. 3/5 જગ્યાએ આપણે શું કરશું? 24 40 અંશ. અને 7/8 જગ્યાએ આપણે શું લખશું? 35 40 અંશ. હવે જુઓ, આપણે શું કીધું હતું કે છેદ જ્યારે સરખા આપેલ હોય, છેદ આપણને જ્યારે સરખા આપેલ હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક કેવો થાય? મોટો. જો અહીં છેદ સરખા આપેલા છે તો આ બેમાં અંશ કેનો મોટો છે? તો કે 35 40 અંશ. પણ 35 40 અંશ જે છે એ કેની જગ્યાએ લીધા છે? 7/8 જગ્યાએ. તો આ બેમાં અપૂર્ણાંક કયો મોટો થાય? 7/8 અપૂર્ણાંક છે એ મોટો થાય. આ આપણે જે પ્રોસિજર કરી એને બદલે આવા બે જ આંકડા આપેલા હોય તો એકદમ ટૂંકી રીતથી આપણે આને સમજી શકશું. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમે જ્યારે પરીક્ષા આપ્યા હોય એમાં ઓપ્શન જ આપેલા હોય સીધા.
હવે જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારે સ્પીડી જવાબ આપવાના હોય. તો જુઓ, બે સંખ્યા જ્યાં સુધી આપેલી હોય અને એની કમ્પેરિઝન કરવાની છે, માનો કે 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ, આ બેયની સરખામણી કરવી છે, કયો નાનો છે અને કયો મોટો છે. તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, આનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો, ચોકડી ગુણાકાર. જુઓ, 3 અઠ્ઠા કેટલા થયા? તો કે 24, બરાબર. અને 5 સત્તા કેટલા થયા? 35. આ બેમાંથી મોટું કોણ? તો કે 35. 24 35 બે છે, એમાંથી મોટું કોણ? તો કે 35. તો 7 અષ્ટમાંશ છે એ અપૂર્ણાંક કેવો થાય? મોટો અપૂર્ણાંક થાય. પણ આ આપણી ભક્તિ ક્યાં સુધી હાલે છે? ફક્ત અને ફક્ત 2 અંક સુધી ચાલે છે. એટલે આપણે 2 સિસ્ટમ છે. પ્રોપર સિસ્ટમ આ કહેવાય કે જેના છેદ સરખા કરી અને સમછેદી અપૂર્ણાંક બનાવી અને નાના મોટા શોધવાના હોય, પણ એ બહુ લાંબી પ્રોસેસ છે. એટલે અત્યારે ફાસ્ટર યુગ આવી ગયો છે, બધાને ઇન્સ્ટન્ટ જોતું છે, તો આપણે શોર્ટ ટ્રીક અપનાવવી પડે. હવે આપણે સ્ટેપ નંબર 4થી જોઈએ. અહીંયા તમને આ સંખ્યા આપેલી છે: 3 પંચમાંશ, 5 સપ્તમાંશ, 11 તેરાંશ અને 17 19અંશ. આવી 4 સંખ્યા આપી છે. આમાંથી તમને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવી છે, બરોબર. તો તમે જોશો કે અહીંયા અંશ એક પણ સરખા નથી અને છેદ પણ સરખા નથી. તો પછી આપણે એક બીજું સ્ટેપ એવું વિચારવાનું કે આ અંશ છે અને આ છેદ છે, આ બેય વચ્ચે કેટલો તફાવત રહે છે? જો 3 અને 5, તો કેટલો તફાવત રહ્યો? 2નો. 5 અને 7, તો પણ તફાવત કેટલો રહ્યો? 2નો. 11 અને 13, તો પણ તફાવત કેટલો રહ્યો? 2નો. 17 અને 19, આ બે વચ્ચે તફાવત કયો રહ્યો? 2. એટલે આપણે તફાવત જો બધાની અંદર સમાન આપેલો છે, બધા વચ્ચે તફાવત સમાન છે, બરોબર. તો અંશ અને છેદનો તફાવત સમાન આપેલ હોય, સરખો આપેલો હોય, તો જે અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને જે અંશ નાનો તે અપૂર્ણાંક નાનો. આ તમારે લખી લેવાનું છે. આ સ્ટેપ નંબર 4. હજી 2-3 સ્ટેપ આવશે, પણ હવે આગલા પાર્ટમાં કરાવીશું. હવે આને પહેલાં બરાબર સમજી લો કે ઉપર જોવાનું, અંશેય સરખા નથી, છેદ પણ સરખા નથી, તો પછી કયું વિચારવાનું રહે કે આ બે વચ્ચે ફરક કેટલો છે? તો 3 અને 5 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2નો. 5 અને 7 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2નો. 11 અને 13 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2નો. અને 17 અને 19 વચ્ચે 2નો ડિફરન્સ છે. તો અંશ અને છેદ આનો તફાવત છે એ સરખો આપેલ હોય તો જેનો અંશ મોટો
એ અપૂર્ણાંક મોટો. તો આમાં 17 એ બધાયથી મોટો અપૂર્ણાંક છે. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? 17/19. અને સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 3/5. અંશને ધ્યાનમાં લેવાના, છેદને ધ્યાનમાં લેવાના નથી. 3/5.